ચીઝ ચાઇનીઝ ઢોસો, બરાબર, એક દિલખુશ ઢોસો, પછી એક જીની રોલ, બરાબર. આટલું લાવો, પછી આગળ જો કઈ સારું લાગશે તો મગાવો. જાઓ. આવ આવ. હા એ આ તો મસ્ત છે. હું આવા દો આપણે ખાવાની મજા આવશે. લાગતું નહીં ભાવે. આ જો તો ખરી યાર, આ લોકોએ કેટલું બધું બગાડ્યું. આ તો કેટલું બધું બગાડ્યું છે આ લોકોએ. આપણે કામ કરી બધું કેટલું. પૈસા મેં દીધા છે, તમે હું કામ પાર્સલ કરાવશો ભાઈ? પૈસાનો વટ નહીં રાખવાનો. તમે લોકો આટલું બધું જમવાનું ઓર્ડર કઈ ગરીબને આપ્યું હોય તો એનું 2 ટાઈમનું જમવાનું થઈ જાય. કોને દીધા તમને ખબર છે? પેલા પૈસા મેં દીધા છે. એ જેણે દીધા હોય એને. પૈસા મેટર નથી કરતા અહીંયા. પેલા ભાઈ સમજાવ ને ભાઈ. હું કરે છે ઈ લોકો એમ કે પાર્સલ કરવાનું, પાર્સલ કરીને ક્યાં લઈ જવાના? પાછળ કઈ શું કરવાનું? આ ગાંડા જ ચાલો શું કરવાનું આને? આ ફેંકી દેવાનું હવે ભાઈ. આને ફેંકી શું દેવાનું. કરવાનું આનું? તમે અંદરનો અનાદર કરો છો, ખબર પડે છે તમને? ચાલ એ લોકો જે કરવું તે કરે. આપણે એવું છે. અરે સાહેબ સાંભળો, આપણે છે ને આપણું કરવાની અમે લોકોએ તો અમારું કરી દીધું. ચાલો કઈ નહીં, હવે આપણે આને પાર્સલ કરાવી દઈએ. ભાઈ આ બધાને પાર્સલ કરી દેજો ને. કેવું ચાલે છે વિવેક? ભણવાનું ને બધું? બસ મજામાં છે, સારું ચાલે છે. એક્ઝામ કેવી ગઈ? એક્ઝામ બાકી છે. બોલો બીજું કઈ નવું? બીજું કઈ નહીં. મારા વચ્ચે સેમિનાર આવ્યો હતો અમારે. શેનો? મુસ્કાન ફેમિલીનો. શું છે એમાં? એ ડોન્ટ વેસ્ટ ફૂડના વિશે કહેતા હતા. ઘરમાં કોઈ બગાડ થાય કશે મેરેજમાં કશે પ્રસંગમાં બગાડ થાય ને જમવાનું ફેંકી દેવા કરતાં કોઈ જરૂરિયાત પણ બાળકોને આપવું એ સારું કામ કહેવાય. બહુ સારું કામ છે. તો આપણે શું કરી શકીએ? ઘરનો સિક્કો આરામ બરામ કરે. બેસો બેસો. હા ભાઈ લઈ લીધું. ભાઈ બહાર છે. ઓ બટેકા બોલ. ભાઈ હવે એટલું જ ખાજો. તો ભાઈ એ બધું તમારે નહીં જોવાનું, બધું ખવાઈ ભાઈ જાય. જોવાનું છે. આપણે બધું થોડું થોડું તો લઈ જ લેવાનું. તું બેકગ્રાઉન્ડના સેમિનાર વિશે કીધું મને કે આ ભાઈને કે તે ભાઈને જ્યારે સમજ પડે એ ભાઈ માટે જ મેં કાય શું કરે છે? ભાઈ જોઈ ભાવ તો શું કરવા? તો લીધું કામ નહીં ખાવું. ખવાય એટલું લેવાનું હોય ને. અરે આવી કઈ સેવ હોય હું સેવ હોય ખવાય એટલું લેવાનું ને ભાઈઓ. કઈ કામ ધંધા છે નહીં ભાઈને. જલસાજ કરવા જ આખો દિવસ ખાલી. આજો આ કેટલો બગાડ કર્યો તને ખબર પડે છે? આટલું બધું બગાડ કરવાનો હોય ગઈ. આમાં હું જરા નાખી દેવા. નાના છોકરાઓને આટલું ખાવાનું નથી મળતું. આટલું ખાઈને એ લોકો આખો દિવસ ચલાવી રહી છે. કેટલા લોકો એમ જ ખબર છે? અરે ઓ ભાઈ લઈ જાવ ને યાર, આ બધા બે મગજની પત્તરી આરે છે યાર, ખોટે ખોટી. હાલો બોલ ભાઈ. અરે આ જો ને મોટા ભાઈ ને પેલા છોકરો વિવેક નથી, આ બે આવીને એટલો મગજ ફેરવે છે ને બોસ, એની વાત જ જવા દે. ક્યારના આવીને મને કે ખાવાનું બચાવવાનું, આપણે ફેંકી દેવાનું. ખાવાનું ક્યાં ભેગું આવવાનું છે? ભાઈના લવારા એક કામ કર, તું ઘરે ચાલ, આપણે ફરવા જવાનું છે. હા હવે આમ હારું, ચાલ. ખાવાનું બચાવવાનું ખા મે આગળ કરીને જજે. નહીં ખાવું મારે. હું નહીં ખાવું, અહીંયા ખાઈને તમે જા. ખાઈ લો યાર, નહીં ખાવું મારે. હું નહીં ખાવું. ફોન લેવા દો, નકર તમે એને મારી દોસ્તી. La parada de tetas.
હા ચાલ બેસ એ જોઈને તો સુગર તરીકે કોને જોઈ આજ ચોલી હોટલ વાળી વાત હા. કહે છો ને એ હા. ભાઈ આવ્યો તો અમદાવાદ ચશ્મા વાળો પણ એ જોઈને તારી સુધરાય કે નહીં એટલે ભાઈને હું જોઈને શું અરે સુધરવું તો પડે જ ને આ તારી બોડી જો ને તું વધારે પડતું ખાવાનું મંગાવી લે એક Body કંટ્રોલ પર. લાગની બોડી પર ભાઈ બોડી તો જોયા ભાઈ બધું ના ભાઈ જોયા. કંટ્રોલ તો રાખવો જ હવે પડે આમાં હું છે, ખાઈ પીને મસ્ત રહેવાનું ખાઈ પીને મસ્ત નહીં રહેવાનું આ તારી બોડી માટે હું તને કેવું છું જો તું તારી પાછળ જો તું ખાલી એકવાર આ પબ્લિક જે આપણે બધા જોઈ છે આપણે જે લડીએ છે ને તે એટલે પબ્લિક માં તો બુદ્ધિ જ નથી એટલે અમન ભાઈ આપણે આપનું કરો ની તને કેટલી વાર કેવું આવી અવાજ નીચે આવી રીતે વાત નહીં આ ભે જેવું તે શરીર બનાવી દીધેલું છે તે એક બોડી ઉતાર નહીં દો બહુ વધારે બોલે છે હવે મગજ જાય ને તો જે ખોટી કેવું છું ને મગજ તે તાર સાચું જ કેવું છું કઈ જુઠ્ઠું નથી બોલતો એટલે એટલું બધું હોય ને દાદા ગરીબ ને બધાને ઘરમાં આચો મારી પાસે ને વધારે બોલે છે જો આજથી વધારે હવે બોલે ને તો આપણી દોસ્તી તૂટી જાય આ આપણે આજથી નહીં દોસ્તી બોલો તૂટે નહીં તો તૂટવા દે બરાબર અલ્લા ભાઈ મારી જો દોસ્તા તને મળશે ને અમારી પાસે બધું છે ગાડી છે બુલેટ છે ફોન છે હું તને એટલા જલસા કરાવીશ ને એની વાત નહીં પૂછ હા ભાઈ કોઈ જલસા નથી કરવા તારી સાથે તું માનતો જ નથી ને મારી વાત બસ પતી ગયું આજથી આપની દોસ્તી લા ગાડીની ચાવી લા હું ચાલી લો જોયો મિત્રો જાણે છે બધા પણ જણાવવું કોઈને નથી ખબર તો બધાને પડે છે પણ સમજવું કોઈને નથી આપણે કહીએ છીએ ને આઈ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન હા થવું જોઈએ ગર્વ થવો જોઈએ આપણને પણ મિત્રો કેટલીક એવી બાબતો છે જે આપણને ધ્યાનમાં નથી આવતી જેનો આપણને ખ્યાલ નથી બસ મિત્રો કરવાનું કંઈ જ નથી જે આપણે લગ્નમાં પાર્ટીમાં અને બીજા જે મોટા ફંક્શનોમાં જે ભૂલો કરીએ છીએ તે થોડીક સુધારી લઈએ અને બને તો ગરીબોને મદદ કરીએ બસ એ જ ફિલ્મનો ઉદ્દેશ્ય છે નમસ્તે જય હિન્દ Hi guys, we are making a best of food with our team members, cameraman, 3 cameramen, 2 actor, main actor.